નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજના મુખ્ય સમાચાર સાથે હાજર છું. સિદ્ધપુરમાં આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મળી છે. બાલાજી હોસ્પિટલમાં મગજની ગંભીર ઈજાનું સૌપ્રથમ સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. તેનીવાડા ગામના રાજપૂત સમાજના અગ્રણી વ્યક્તિ તાજેતરમાં ટ્રક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. માથાની ગંભીર ઈજા થતાં પ્રથમ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા, પરંતુ ખર્ચને કારણે તેમને બાલાજી હોસ્પિટલ, સિદ્ધપુરમાં લાવવામાં આવ્યા. અહીં નિષ્ણાત ન્યુરોસર્જન અને અનુભવી ડોક્ટરોની ટીમે અદ્યતન સાધનોની મદદથી સર્જરી કરી. સિદ્ધપુરમાં આ પ્રકારનું ઓપરેશન પહેલીવાર સફળ થયું છે. 20 દિવસની સતત સારવાર બાદ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા. પરિવારજનો અને ગામજનો દ્વારા હોસ્પિટલ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. બાલાજી હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું કે આ માત્ર મેડિકલ સફળતા નથી, પરંતુ સિદ્ધપુરમાં અદ્યતન ન્યુરોસર્જરીની નવી શરૂઆત છે. રિપોર્ટિંગ જશવંત ઠાકોર, નાનોસણા, પ્રકોપ ન્યૂઝ.